બે દિવસ પહેલા ગોંડલની અંદર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ પાટીદાર યુવાન દેવ સાટોડિયા, જેની ઉંમર 17 વર્ષ છે, એનો ગુનો શું હોઈ શકે? આમ છતાં આ ગુંડાઓ ગોંડલની અંદર બેફામ થયા છે. છાસવારે મારામારી કરવી, લુખાગીરી કરવી, જમીનો પડાવી, દાદાગીરી કરવી. આ માત્ર ગોંડલમાં જ નહીં, આખા ગુજરાતની આ પરિસ્થિતિ છે. એમાં મોરબી પણ અમારું બાકાત નથી. હમણાં જ એક ઉદ્યોગપતિની ફોર્ચ્યુનર કાર માત્ર સામાન્ય બોલાચાલીમાં આખી કાર તોડી નાખી. આ ગુંડાગીરીને પ્રોત્સાહન કોણ આપે છે? તમે મેં જોયું છે વિડીયો અમદાવાદના, જાહેરમાં લુખાગીરી કરતા લોકો, નિર્દોષ લોકો ઉપર તલવાર વડે હુમલા કરતા લોકો. આ બધું ગુજરાતમાં કેમ થઈ રહ્યું છે? આ ગુજરાત બિહાર કેમ બની રહ્યું છે? આ ગુજરાત મિર્જાપુર કોણ બનાવી રહ્યું છે? આ સવાલ આજે ગુજરાતની જનતા પૂછી રહી છે, સામાન્ય પબ્લિક પૂછી રહી છે કે આવું ગુજરાત તો નહોતું. આ તો ગાંધી અને સરદારનું ગુજરાત હતું, આ તો નરસિંહ મહેતાનું ગુજરાત હતું. આજે આ લુખાઓનું ને ગુંડાઓનું, ભૂમાફિયાઓનું, વ્યાજખોરોનું ગુજરાત કોને બનાવ્યું અને કોણ બનાવી રહ્યું છે? આની પાછળ કોણ છે? આજે આ ગુજરાતની જનતા પૂછી રહી છે. કોઈ માણસ આજે શેખ નથી. ગમે ત્યારે ગમે તે માણસ સામાન્ય બોલાચાલીમાં છરી કાઢી લે, બંદૂક કાઢી લે, ધોકા પાઇપ કાઢી લે, અને કોઈનો ડર નહીં. તંત્રનો તો બિલકુલ ગુજરાતમાં ડર નથી. અને ભાઈ ખાસ ગોંડલ, મોરબી આવા શહેરોની અંદર તો પોલીસ છે કે નહીં? આવું આખું રેઢિયાળ તંત્ર આજે ગુજરાત અને ગોંડલ અને મોરબી અને રાજકોટ જેવા શહેરોમાં થઈ ગયું છે. સવાલ એ છે કે આનો ભોગ સૌથી વધારે પાટીદારો કેમ બની રહ્યા છે? કેમ પાટીદારો વેપારી કોમ છે, ખેડૂત કોમ છે, શાંતિને માનનારી પ્રજા છે, એટલે આનો ભોગ નાના વેપારીઓ બની રહ્યા છે, સામાન્ય પ્રજા બની રહી છે. તો તંત્ર શું કરે છે? એ સવાલ થાય છે. સરવાળે એટલું જ કહેવાનું છે કે જે પૂર્વ ધારાસભ્ય કહી રહ્યા છે ગોંડલના કે અહીંયા કોઈ ગુંડા નથી, લુખા નથી, તો આજે ખુલીને ધારાસભ્યએ બહાર આવવું જોઈએ પાટીદારોની સાથે. એની મિટિંગ કાલે રાતે બની. એ મિટિંગમાં ધારાસભ્યએ હાજરી આપવી જોઈએ અને કહેવું જોઈએ કે હું પાટીદાર સમાજની સાથે છું. તો લોકો તમારો વિશ્વાસ કરે, તો લોકો તમારી વાત સાંભળે. મિત્રો, આ જે લોકોએ દાદાગીરી, લુખાગીરી જાહેરમાં કરી છે આ દેવ સાથે, એ લોકો તો ક્રિમિનલ છે. 2 નંબરના તમામ પ્રકારના ધંધા કરે છે. આની પહેલા પણ એની ઉપર અપહરણની એક પાટીદાર યુવાને કરેલી ફરિયાદ છે. એના ગામ લઈ જઈને એને ઢોર માર મારેલો છે, એનું અપહરણ કરેલું છે. આ તો સતત ક્રાઇમ કરતા લોકો છે. અને આમ છતાં આ રાજ્યના ગૃહમંત્રી, આ રાજ્યના પોલીસ વડા એમ કહે કે 100 કલાકની અંદર તમારા વિસ્તારના તમામ ગુંડાઓનું લિસ્ટ બનાવો. સાહેબ, આવું કોઈ લિસ્ટ બનાવવાની જરૂર જ નથી. તમારી પોલીસ પાસે ઓલરેડી આવા લિસ્ટો પડ્યા જ છે. અને સામાન્ય જનતાને ખબર છે કે આ શહેરમાં, આ ગામમાં કોણ દારૂ વેચે છે, કોણ લુખાગીરી કરે છે, કોણ સટારા મારે છે, કોણ હની ટ્રેપ કરે છે, કોણ ભૂમાફિયો છે, કોણ જમીન પચાવી પાડે છે, કોણ વ્યાજખોર છે. આ પ્રજાને ખબર છે, તો પોલીસને ન ખબર હોય? પણ મોટા ભાગે પ્રોબ્લેમ એ છે કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ ભાગીદાર હોય છે, ક્યાંક ને ક્યાંક તંત્ર એને છાવરી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એના મોટા નેતાઓ સાથેના કનેક્શન છે. આ રાજ્યની અંદર ડ્રગ્સ, દારૂ બેફામ મળી રહ્યો છે, વેચાઈ રહ્યો છે. અને આવા જે ક્રિમિનલો પકડાય છે, એના મોટા મોટા નેતાઓ સાથેના ફોટા, કનેક્શન નીકળે છે. તો આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે, મારા અને તમારા માટે ચિંતાનો વિષય છે. જ્યારે તમે ગુંડાઓની યાદી કરવાની વાત કરો છો, એના સરઘસ કાઢવાની વાત કરો છો, જ્યારે એના વરઘોડાની વાત કરો છો, તો એક દીકરીનો વરઘોડો નીકળતો હોય પાટીદારની, પાયલ નામની, અમરેલીની બજારમાં, તો આ લુખાઓનો વરઘોડો નીકળે કે નહીં? આ સવાલ છે જયરાજસિંહને, ગુજરાતના ગૃહમંત્રીને, અને ગુજરાતના પોલીસ વડાને, અને ગોંડલની પોલીસને, કે આનો નીકળવો જોઈએ કે ન નીકળવો જોઈએ. અને જો આનો વરઘોડો ના નીકળે જાહેરમાં, તો સમજવું કે તમે વાવલા દવલાની નીતિ રાખો છો, સમજવું કે તમે જે ખરેખર ગુંડાઓ છે એમાં તમારું કાંઈ ઉપજતું નથી, તમારાથી કાંઈ થતું નથી, અને નિર્દોષ અને સામાન્ય નાગરિકો ઉપર તમે અત્યાચાર અને અન્યાય કરી રહ્યા છો. ઘણું ઘણું કહેવું તો ઘણું ઘણું કહેવાય એમ છે આ વિષયમાં. પરંતુ ગોંડલની ઘટના એ સૌરાષ્ટ્રના પાટીદારોને આંખ ઉઘાડનારી ઘટના છે. હજી નહીં જાગો તો હજી માર ખાશો, હજી નહીં જાગો તો હજી અન્યાય અને અત્યાચાર સહન કરવો પડશે. આ તમારા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વધુ નહીં કરતા એટલી જ વાત કરીને કહું છું કે પાટીદારોને કે અન્યાય કોઈનો સહન કરો નહીં અને કોઈની સાથે અન્યાય કરો નહીં. આ વાત સાથે હસતું.